વેરા વસૂલાત માટે નવતર પ્રયોગ અહીંયા કરવામાં આવ્યો। ઢોલ નગાડાની સાથે ટેક્સની ઉઘરાણી કરવામાં આવી। વિવિધ વોર્ડમાં ઢોલ નગારા સાથે લોકોને જાગૃત કરવામાં આવ્યા। વેજલપુરમાં ઢોલ નગારા વગાડી વેરો ભરવા અપીલ કરવામાં આવી। શ્રીનાથનગર વિભાગમાં ઢોલ સાથે આખી ટીમ પહોંચી। આ ઘટનાના દ્રશ્યો પણ સામે આવ્યા। દ્વારા વિશેષ પ્રકારે એક પ્રયોગ કરવામાં આવી રહ્યો છે, જેમાં ઢોલ નગારા વગાડીને ખાસ કરીને લોકોને છે સમજાવવામાં આવી રહ્યા છે કે ટેક્સ આપવો ખૂબ જ જરૂરી છે। મારી સાથે અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારી છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો, જે પ્રકારે આપણે આયોજન કર્યું છે અમદાવાદ શહેરની કેટલી જગ્યાએ ખાસ કરીને ટેક્સ બાકી હશે અને લોકોને સમજાવટ માટે આ પ્રકારનો પ્રયોગ કર્યો છે? હા, અત્યારે આપણે ટેક્સના બાકીદારો ટેક્સ ભરી જાય એ માટે એક નવો પ્રયત્ન કર્યો છે કે દક્ષિણ પશ્ચિમ ઝોનમાં આજે અમે શ્રીનાથનગર ખાતે ટેક્સના બાકીદારોને જાગૃત કરવા માટે આવ્યા છીએ કે આપનો જે ટેક્સ ભરવાનો બાકી હોય એ આપ વિવિધ રીતના, જેમ કે ઓનલાઈન અથવા તો ઝોનલ કચેરીએ, સિવિક સેન્ટરો ખાતે સુવિધાઓ ઉપલબ્ધ છે, ત્યાં જઈને ટેક્સ ભરો અને આ ટેક્સના નાણાંમાંથી શહેરનો વિકાસ થાય છે, માળખાકીય કામો થાય છે, પાણી ગટરના વગેરે કામો થાય છે। એટલે જે ટેક્સ બાકીદારો છે એમને અમે આજે જાગૃત કરવા માટે આવ્યા છીએ। શ્રીનાથનગરમાં આવનારા સમયમાં અન્ય જગ્યા ઉપર પણ જઈશું અને કોર્પોરેશન કક્ષાએ દરેક ઝોનમાં કામગીરી થશે। વધુમાં જો આપ ટેક્સ નહીં ભરો તો આવનારા સમયમાં આપણે ટાંચ, જપ્તી અથવા તો બોજા એમની પ્રોપર્ટીમાં નાખવાની વાત છે અને ઓક્શન સુધીની પણ કાર્યવાહી થઈ શકે છે। હરાજી સુધીની કાર્યવાહી કોર્પોરેશન કરશે, પરંતુ અત્યારે આપણે જે વિસ્તારમાં જે જગ્યા ઉપર ઉભા છીએ ત્યાં કેટલો ટેક્સ બાકી છે અને કેટલા લોકો હજુ પણ ટેક્સ નથી ભરી શકતા? જે વિસ્તારમાં ઊભા છીએ ત્યાં લગભગ 100 થી 200 જણાનો વિવિધ એક ફિક્સ અમાઉન્ટ નથી, કોઈના 10,000, 15,000 એ રીતના ટેક્સ બાકી હશે। એટલે એક્ઝેક્ટ આંકડો એક એવરેજ ના કહી શકાય, પણ 15-20 હજારથી જેનો ઉપર હોય, છેલ્લા 2-3 વર્ષથી ના ભર્યો હોય એના માટે જ આ કાર્યવાહી ચાલુ કરેલ છે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ખાસ કરીને વોર્ડ છે, દરેક વોર્ડની અંદર કેટલો ટેક્સ બાકી હશે અંદાજ ટોટલ રકમનો? એટલે દરેક વોર્ડની પરિસ્થિતિ તો હું ના જણાવી શકું, કેમ કે દરેક વોર્ડની અલગ। પશ્ચિમ ઝોનમાં કેટલી પરિસ્થિતિ ખરાબ હશે ટેક્સ ભરવા પાછળ લોકો મતલબ? એટલે ગયા વર્ષે અમારો જે ટાર્ગેટ હતો એ અમે 85% સુધી એચીવ કરેલો છે। આ વર્ષે અમારો ટાર્ગેટ 280 કરોડનો ટેક્સ વસૂલ કરવાનો છે દક્ષિણ પશ્ચિમ ઝોનમાંથી, જે અમારી ટીમ સક્ષમ રીતના વિવિધ પ્રકારના નવા કાર્યક્રમો આપીને મેક્સિમમ 90-95% ઉપરની અમારો ટાર્ગેટ છે કે આ વખત અમે રિકવર કરીએ। બિલકુલ, તો ઢોલ નગારા વગાડીને લોકોને સમજાવવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને જે લોકો ટેક્સ નથી ભર્યો તે લોકોને ટેક્સ ભરવા માટે ખાસ કરીને આ પ્રકારે સમજાવટ પ્રયોગ છે તેની સાથે ખાસ કરીને જોવાપુરા વિસ્તારની અંદર અને વસરાજના પણ આ પ્રકારે અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓની એક ટીમ છે તે વિસ્તારમાં જશે અને લોકોને સમજાવશે કે ટેક્સ ભરવું ખૂબ જ જરૂરી હોય છે। કેમેરા પર્સન ખેંગા રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। શ્રીનાથનગર 3ના રહેવાસીઓ અમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આવીએ છીએ। જેમનો પણ પ્રોપર્ટી ટેક્સ બાકી હોય તે આવીને ભરી જાય। ઓફિસ પર આવીને સબ ઝોનલ કચેરી છે, ઝોનલ કચેરી અને સિવિક સેન્ટરો ખાતે આપનો ટેક્સ લેવામાં આવે છે અને તેમજ ઓનલાઈન પણ આપ ટેક્સ ભરી શકો છો। આવો, મ્યુનિસિપલ કોર્પોરેશન આપની રાહ જોવે છે। એક જવાબદાર નાગરિક તરીકે આપ ટેક્સ ભરો અને શહેરના વિકાસમાં સહભાગી બનો એવી આશા। નવસારીથી સમાચાર આવી રહ્યા છે। બિલીમોરા રિઝર્વ પ્લોટનો વિવાદ વકરી રહ્યો છે। પોલીસ પ્રોટેક્શનની સાથે પાલિકાએ કામગીરી શરૂ કરી છે। સ્થાનિકોએ કામગીરી અટકાવવાનો પ્રયાસ પણ કર્યો હોવાની માહિતી સામે આવી રહી છે। પૂર્વ વિસ્તારની નવજીવન કોલોનીનો જમીન વિવાદ સામે આવ્યો। એસી ભારત સરકાર કુટુંબ પરિવાર દ્વારા પાલિકા રિઝર્વ પ્લોટ ઉપર પોતાનો દાવો કરવામાં આવ્યો છે। બિલીમોરા પાલિકા દ્વારા રિઝર્વ પ્લોટમાં કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવી છે। નગરપાલિકાના એન્જિનિયર, મામલતદાર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા। બિલીમોરા પાલિકાના અંદાજે 92 લાખના ખર્ચે સુવિધાયુક્ત બગીચો બનાવવાનો પ્લાન છે। ભરૂચમાં મુલદ ટોલ પ્લાઝા પર ચક્કાજામ કરવામાં આવ્યો। ટોલ પ્લાઝા ઉપર ખાનગી વાહનોએ ચક્કાજામ કર્યો। સ્થાનિક વાહનો પાસેથી ટોલ વસૂલાતા હોવાની ફરિયાદ સામે આવી। વાહન ચાલકોએ ટોલ પ્લાઝા પર લાંબી કતારો લગાવી। ભરૂચના નર્મદા નદી પર
2017માં બ્રિજના લગભગ 8 મહિના પછી ટોલ લેવાની શરૂઆત કરવામાં આવી હતી અને તે સમયે ભરૂચના સ્થાનિક વાહનોને ટોલમાંથી મુક્તિ આપવામાં આવી હતી, પરંતુ ફાસ્ટ્રેગ આવ્યા બાદ ભરૂચના સ્થાનિક વાહનોનો ટોલ ઓટોમેટિક કપાઈ જતો હતો। આ સમસ્યાના નિરાકરણ માટે ટોલ નાકાના છેલ્લા ભાગમાં ભરૂચના વાહનો માટે અલગથી લેન બનાવવામાં આવી હતી, પરંતુ આ લેનમાં પણ ફાસ્ટ્રેગ લગાવી દેવાતા આ લેનમાંથી પસાર થતા વાહનોનો ટોલ કપાઈ જતો હોવાથી તે સમયે પણ સ્થાનિકોએ હોબાળો મચાવીને વિરોધ દર્શાવ્યો હતો। બુલેટ ટોલ પ્લાઝા ઉપર પોતાના લક્ઝુરિયસ વાહનો લગાવી દેતા તેઓની પાછળ વાહનોની લાઈનો લાગી જતા લોકો ટ્રાફિકમાં અટવાયા હતા અને આ ઘટનામાં સ્થાનિક પોલીસ અને ટોલ અધિકારીઓ પણ દોડતા થઈ ગયા હતા। 30 રૂપિયાનો ટોલ ઉઘરાવવામાં આવે છે અને અહીં જે બીજી પસાર થતી આપણે સ્થાનિક જનતા છે એને પારાવાર અહીં ટ્રાફિક જામનો ભોગ બનવો પડતો હોય છે। અહીં આ ફક્ત અને ફક્ત એક જ બ્રિજ જે છે જે ભરૂચના રહેવાસીઓએ નર્મદા મૈયા કેબલ બ્રિજ ઉપરથી પાસ થવું પડશે। હવે આમાં પણ કેબલ બ્રિજ એક સાઈડ બને હોવા છતાં પણ અહીં બંને તરફ કેમ આ ટોલ ઉઘરાવવામાં આવે છે એ અહીં એક જાણવા વાળી વસ્તુ છે। સુરતમાં જીવના જોખમે રીલ બનાવતા 3 લોકોને પોલીસે સબક શીખવાડ્યો છે। રીલ બનાવવાના ચક્કરમાં આજના યુવાઓ પોતાની સાથે સાથે અન્યના જીવને પણ જોખમમાં મૂકે છે, ત્યારે સુરતના સચિન ફાટકના રેલિંગ પરનો કેટલાક યુવાનો રીલ બનાવતા નજરે પડ્યા અને જેમાં જોઈ શકાય છે કે આ યુવકો રેલિંગ પર લટકીને રીલ બનાવી રહ્યા છે। પોલીસે આ બાબતે જાણ થતાં તેઓએ તેમને ઝડપી લીધા અને મેથી પાક ચખાડ્યો, તેમજ યુવકોને ઝડપી લંગડાતી ચાલે કાન પકડીને માફી મંગાવી। બેફામ રસ્તા પર આખરે બ્રેક ક્યારે વાગશે તે સૌથી મોટો સવાલ હાલ ઉભો થઈ રહ્યો છે, કારણ કે સુરતના પાલ આરટીઓ નજીક અકસ્માત થયો। અકસ્માતમાં એક ઘાયલ થયો છે અને જેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હોવાની માહિતી છે। અકસ્માત કરનાર કારમાંથી દારૂની બોટલો પણ મળી હોવાનો સ્થાનિકો આક્ષેપ લગાવી રહ્યા છે। અકસ્માત બાદ કાર ચાલક ફરાર થયો છે। ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી। સુરતના કામરેજના પરબ ગામે આવેલા ઓમ ઇન્ડસ્ટ્રીઝ વિભાગ 8માં ડિગ્રી વગર દવાખાનું ચલાવતા બોગસ ડોક્ટરને સુરત ગ્રામ્ય એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે। આરોપી બિહાર રાજ્યમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતો હતો અને તેણે ધોરણ 12 સાયન્સ સુધી અભ્યાસ કર્યો છે, તેમજ મહાવીર ક્લિનિકના નામે દવાખાનું છેલ્લા 1 વર્ષથી ચલાવી રહ્યો હોવાની તેણે કબૂલાત પણ કરી છે। પોલીસે અલગ અલગ મેડિકલ સાધન સામગ્રી તથા દવાઓ મળીને કુલ 18,188 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। સુરતના ડુસમ હોટલમાં લાખોની ચોરીનો મામલો સામે આવ્યો છે। પોલીસે બેરીઢા આરોપીઓની ધરપકડ કરી છે। 8,60,000ની તેઓએ ચોરી કરી હતી। અર્જુનનાથ યોગીની દમણથી ધરપકડ થઈ છે। રાજ ખત્રીની અમદાવાદથી ધરપકડ થઈ હોવાની માહિતી છે। આરોપીઓ પાસેથી 4.69 લાખ રૂપિયા કબજે કરવામાં આવ્યા છે। 3 આરોપીઓની શોધખોળ હજી પણ ચાલુ હોવાની માહિતી સામે આવી છે। અર્જુનનાથ યોગી છે તેને દીવ ઘોઘલા ખાતેથી ડુમસ પોલીસે અટક કરેલી છે અને જે રાજ ખડકા જે મેઇન ચોરી કરનાર વ્યક્તિ છે તેને અમદાવાદ ઓઢવ ખાતેથી અટક કરવામાં આવી છે। ટોટલ 4,59,650ની રિકવરી કરવામાં આવેલી છે। રાજકોટના વોર્ડ નંબર 2માં આવતા ગાંધીગ્રામ વિસ્તારમાં અશાંત ધારાના નિયમોનો ભંગ થતો હોવાની સ્થાનિકોએ રજૂઆત કરી। પોલીસે 13 જેટલા મકાનોમાં જાહેરનામાનો ભંગ થતો હોવાની રજૂઆત મળી હતી અને જેને લઈને ગાંધીગ્રામ પોલીસે કેટલીક સોસાયટીઓમાં તપાસ હાથ ધરી હતી। ચેકિંગ દરમિયાન 3 મકાનોમાં જાહેરનામાનો ભંગ થયો હોવાનું સામે આવ્યું છે। 3 મકાન માલિકો સામે પોલીસે જાહેરનામાના ભંગની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસે આગામી સમયમાં સતત અશાંત ધારાવાળા વિસ્તારોમાં ચેકિંગની કાર્યવાહી હાથ ધરવાની વાત કરી છે। ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના સુભાષનગર, શ્રીજીનગર, અલકાપુરી, વિમાનગર, ધ્રુવનગર આવા અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવેલું હતું અને આમાં જે 13 ઘર ચેક કર્યા એમાંથી 3 ઘર છે એમાં જાહેરનામાનો ભંગ થતો હોય એવું ધ્યાનમાં આવેલું હતું। ઉધનામાં ફાઇનાન્સર પર હત્યાના ઈરાદે કરાયેલા ફાયરિંગના કેસમાં ઉધના પોલીસે બંને આરોપીઓને નેપાળ અને બિહાર બોર્ડર પરથી ઝડપી લીધા છે। ઉધનામાં આરાધ્યા કોર્પોરેશન નામની ઓફિસ ઉપર આરોપીઓએ અન્ય સાગરીતો સાથે મળી ફાયરિંગ કર્યું હતું। 28મી નવેમ્બરના રોજ બનેલી ઘટનામાં મુખ્ય આરોપી ગુરમુખ ઉર્ફ ગુરુ અને શુભમ ઉર્ફ માફિયાની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું। બંને આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢી પોલીસે કાયદાનું ભાન કરાવ્યું। રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આપેલા નિવેદનનું પોલીસ દ્વારા ચુસ્ત અમલવારી કરાઈ છે।
જે તે સમયે ફાયરિંગનો બનાવ બનેલો એ સમયે ખરેખર કોણ આરોપી છે, કેમ ફાયરિંગ કર્યું છે અને શું અદાવત છે એ પોલીસને એકદમ બ્લાઇન્ડ કેસ હતો. પોલીસે ડિટેલમાં ઇન્વેસ્ટિગેશન ચાલુ કરેલું અને બાદમાં ગુરુમુખ સિંહ અને શુભમ ઉર્ફે કાલિયા મુખ્ય આરોપી છે એવું પોલીસને તપાસ દરમિયાન જણાઈ આવેલું. બંને આરોપીઓ નેપાળ બોર્ડર સુધી નેપાળ જવાની ફિરાકમાં હતા અને હ્યુમન સોર્સ ને ટેકનિકલ સર્વેલન્સ આધારે પોલીસ